નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 8માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર નકુમ આવતીકાલે 10 એપ્રિલના રોજ ફોર્મ ભરશે। વોર્ડના પાયાના પ્રશ્નો અને જનસુખાકારીના મુદ્દાઓ સાથે નરેન્દ્ર નકુમ ચૂંટણી મેદાનમાં પીવાના પાણી, રસ્તા અને સફાઈના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી। નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયેલા નરેન્દ્ર નકુમ આવતીકાલે 10 એપ્રિલ અને શુક્રવાર સવારે 11:30 કલાકે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા વર્ષોથી પ્રજાકીય પ્રશ્નો માટે લડત ચલાવતા નરેન્દ્ર નકુમ હવે ચૂંટણીના માધ્યમથી વોર્ડ નંબર 8ના લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે મેદાનમાં ઉતર્યા છે। નરેન્દ્ર નકુમે વોર્ડની વિવિધ સમસ્યાઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે જો તેઓ વોર્ડ નંબર 8માંથી ચૂંટાશે તો મધર ટેરેસા પાસેના જીવલેણ ખુલ્લા ગટર કે ખાડાને બંધ કરવા માટે પ્રાથમિકતાના ધોરણે કાર્યવાહી કરશે। આ ઉપરાંત જેકે પાર્ક પાસેના ખરાબ રસ્તાઓની સમસ્યાનો ઉકેલ લાવવા અને નવા રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। વોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ન આવતું હોવાને કારણે સ્થાનિકોને પડતી હાલાકી તે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવીશું। વધુમાં જય પ્રભુ સોસાયટી વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી ભળતું હોવાથી ફરિયાદોના આધારે નરેન્દ્ર નકુમે આ ગંભીર પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવાની ખાતરી આપી છે। વોર્ડમાં ડોર ટુ ડોર કચરાના નિકાલની વ્યવસ્થા અને સમગ્ર વિસ્તારની સફાઈ કામગીરીને વધુ સુદૃઢ બનાવવી એ તેમનો મુખ્ય એજન્ડા રહેશે। ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર નકુમ અગાઉ નડિયાદ મહાનગર નાગરિક સમિતિના નેજા હેઠળ અનેક જનહિતના પ્રશ્નો માટે આંદોલનો કરી ચૂક્યા છે અને અનેક સમસ્યાનું નિરાકરણ લાવવામાં સફળ રહ્યા છે, જેના આધારે તેઓ હવે મનપાની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે। મહત્વનું છે કે નરેન્દ્ર નકુમ ડોર ટુ ડોર આ બાબતે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। હું એડવોકેટ નરેન્દ્રભાઈ નકુમ, હું મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 8માં ઊભો રહેવાનો છું। આવતીકાલે નોમિનેશન ભરવા જવાનો છું। 11:30 વાગે મારા નોમિનેશન ભરવાનું છે આવતીકાલે। અને ખાસ કરીને હું જાહેર જીવનમાં તો ઘણા વખતથી છું, પરંતુ રાજકીય ક્ષેત્રે મેં હમણાં કોઈ ચૂંટણી લડેલી નથી। એક છેક 1980માં લડેલી, તો આ વખતે મને એમ થયું કે મારે ચૂંટણી લડી અને મારે કંઈક રાજકીય ક્ષેત્રે પણ કામ કરવું જોઈએ। તો વોર્ડ નંબર 8માંથી હું ચૂંટાઈશ તો વોર્ડ નંબરની અંદર હું ડોર ટુ ડોર ફર્યો છું અને મારી પાસે ઘણી સમસ્યાઓ આવી છે। એમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ, ખાસ કરીને તો એક જે કાંસ છે એ બિલકુલ ખુલ્લો છે। હવે કોઈ છોકરું રમતું રમતું પડી જાય તો એ જાનહાનિ થાય છે। એટલે એ બધા કામો છે હું વોર્ડ નંબર 8માં તો કરીશ, પણ હું નાગરિક સમિતિ માટે જે કંઈ કામો કરું છું એ બીજા બધા કામો પણ હું ચાલુ રાખીશ। આભાર। નડિયાદ માટે અગાઉ કોઈ કામ કર્યા હોય છે? નડિયાદ માટે તો મેં અસંખ્ય કામો કર્યા છે, એને ગણાવવા જઈએ તો ઘણી બધી વાર લાગે, પણ મુખ્ય કામો કહીએ તો તલાટી બાગ, જે તલાટી બાગ આ લોકો લારી ગલ્લાને હવાલે કરવા માગતા હતા, અમે કોર્ટમાં ગયા, અહીંયા જીતી ગયા। પછી નગરપાલિકા આગળ કોર્ટમાં ગઈ, ત્યાં અમે જીતી ગયા, છતાં એ લોકો તલાટી બાગ બનાવતા નહોતા અને દિવાલ બનાવી। અમે કહ્યું કે કન્ટેમ કરીશું, પ્રમોદભાઈ ભટ્ટને શાબાશી આપવી જોઈએ, એમણે કહ્યું અમે કન્ટેમ કરીશું। એટલે એમણે દિવાલ બનાવેલી 6 મહિના રાખી અને પછી સમજી ગયા કે આ બનાવવું પડશે। એ તલાટી બાગને પણ 1 વર્ષ સારો રહ્યો અને ઉજળ થઈ ગયો। હવે અત્યારે કંઈક બહુ મોટી રકમ ફાળવી છે, તો તલાટી બાગ છે, બીજા બધા ઘણા બધા કામો છે, ટાંકીઓ લાવવામાં હોય કે રોડ, રસ્તા, લાઇટ, પાણીના હોય, ઘણી બધી રજૂઆતો હોય, ડૉક્ટર આંબેડકર હોલ હોય, વોકવે હોય, તો આ બધા કામોમાં હું કરી શક્યો છું। એમ એટલા માટે કહું છું કે મેં બધા જ કલેક્ટરો સાહેબો સાથે સંપર્ક સંબંધ રાખી અને મેં એમના કામ કરાયા છે। છેલ્લે સિટી બસ છે એ પણ કલેક્ટર સાહેબ સાથે સંપર્ક કરી અને એમણે સરકારમાં મોકલ્યું અને 32 CNG બસો મંજૂર થઈને આવી છે। એમાં પણ મારો સિંહ ફાળો છે। આભાર।